સિનોર તાલુકામાં મોખરાનું સ્થાન ધરાવતા અવાખલ ગામે 10 દિવસનું આતિથ્ય માણ્યા બાદ શ્રીજીને ડીજેના સુરતાલ સાથે ગણેશ ભક્તો દ્વારા ભાવભીની વિદાય આપવામાં આવી હતી। ગુજરાત સહિત સમગ્ર દેશમાં ગણેશ ઉત્સવ નિમિત્તે ગણેશ ભક્તો દ્વારા ઠેર ઠેર ગણપતિજીની સ્થાપના કરવામાં આવી હતી। આજે ભાદરવા સુદ 14-10ના દિવસે ગણેશજીનું વિસર્જન કરવામાં આવ્યું હતું। ગણેશ ભક્તો દ્વારા 10 દિવસ સુધી ગણપતિની પૂજા આરાધના કરવામાં આવી હતી। 10 દિવસનું આતિથ્ય માણ્યા બાદ અવાખલ ગામના ગણેશ ભક્તો દ્વારા ગણેશજીને દેવકુંડના પાણીમાં વિસર્જન કરીને ગણેશજીને ભાવપૂર્વક વિદાય આપવામાં આવી હતી। શોભાયાત્રામાં દેશભક્તિ ગીત, ટીમલી, રાસ ગરબા ઉપર ભક્તો મન મૂકીને ઝૂમી ઉઠ્યા હતા। 10 દિવસનું આતિથ્ય માણ્યા બાદ શ્રીજીને ભક્તોએ ભારે હૈયે ગણપતિ દાદાને આવતા વર્ષે વહેલા આવજોના કોલ સાથે ભીની આંખે વિદાય આપી હતી। નામ છે આપનું? મારું નામ દેવેન્દ્ર દવે છે। હું અહીંયા અવાખલ ગામનો રહેવાસી છું। દર વખતે ભગવાન ગણપતિની સ્થાપના અહીંયા કરીએ છીએ અને 10 દિવસ ભગવાનજીની હર્ષોલ્લાસથી પૂજા આરતી કરીએ છીએ અને 10મા દિવસે ભગવાનજીની વિસર્જન આમાં આ પાછળ દેખી શકો છો દેવકુંડ છે ને અહીંયા જ કરીએ છીએ, અમારા ગામમાં જ કરીએ છીએ। અસ્તુ। શું નામ છે આપનું? મારું નામ ધ્રુવન પટેલ છે। અવાખલ નવયુવક મંડળનો સદસ્ય છું। ખુશી અને ઉલ્લાસભર્યા 10 દિવસનું અહીંયા સમાપન થઈ રહ્યું છે અને પરંપરા મુજબ અમે અમારા ગણપતિને અમારા ગામના દેવકુંડમાં વિસર્જન કરવા જઈ રહ્યા છે અને આજુબાજુના સર્વે ગામના બધા સદસ્યો પણ દેવકુંડમાં ગણપતિનું વિસર્જન કરે છે। શ્રી ગણેશાય નમઃ।